ગાંધીનગર પોલીસ તરફથી કુલ મળીને 1500 પોલીસ કર્મચારી, 150થી વધીને પોલીસ અધિકારી અને 1000 હોમગાર્ડ અને જીઆરડી બંદોબસ્તમાં તૈનાત રહેશે. ખાસ કરીને સેન્સિટિવ બૂથ ઉપર આર્મ્ડ પોલીસવાળા રહેશે અને કુલ પોલીસ તરફથી પણ 57 મોબાઈલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. તો આ મોબાઈલ પેટ્રોલમાં પીએસઆઈ કક્ષાની અધિકારી રહેશે. એની સાથે સાથે 8 ડીવાયએસપી દરજાની અધિકારી અલગ અલગ વિસ્તારમાં બંદોબસ્તમાં તૈનાત રહેશે અને એનસીબી એસઓજીને પણ 10 અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ પોલીસ સ્ટેશન ઉપર બંદોબસ્ત માટે વેચાણ કરવામાં આવે છે. અને પોલીસ તરફથી આજ દિવસે બંદોબસ્ત શરૂ થઈ ગયું. આજ સાંજે નોકરી વેચની 10 અને કાલે સવારે તમામ સ્ટોપ ઉપર રૂમ ઉપર પોલીસ પહોંચશે અને પોલિંગ ઓફિસર સાથે પોલિંગ સ્ટેશન ઉપર જશે અને રાતે રોકાણ પણ પોલિંગ સ્ટેશન ઉપર કરશે અને પરમ દિવસે વહેલી સવારે પોલિંગ શરૂ થઈ જશે. પોલીસ પેટ્રોલિંગ પણ ચાલુ રહેશે અને પોલીસ તમામ રૂટ ઉપર હાજર રહેશે.